ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ હવે બોગસ રોયલ્ટી પાસ કૌભાંડ ઝડપી પાડ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં આકસ્મિક દરોડા પાડી ખનીજ રોયલ્ટી કૌભાંડ પકડી પાડ્યું છે. આ કેસની વિગત એવી છે કે થાનગઢ તાલુકાના ગુગલિયાના ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણ અંગે કોલસાને કાયદેસર બતાવવા માટે રોયલ્ટી પાસ ઇસ્યુ કરાતા હતા. ગેરકાયદેસર રોયલ્ટી પાસની તપાસ કરતા ઓફિસમાંથી કુલ 774 રોયલ્ટી પાસ મળી આવેલ જે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ જે રોયલ્ટી પાસ છે તે રોયલ્ટી પાસ સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવ નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલ લીઝના કાઢવામાં આવેલ હતા, જેઓનું 5 વર્ષ પહેલા એટલે કે 2021માં અવસાન થયેલું છે. તેમ છતાં તેઓના નામવાળી લીઝ પર આ કેશવકોલ ઇન્ડસ્ટ્રીઝ વાળાએ રોયલ્ટી પાસ ઇસ્યુ કરેલ છે. એવી પણ માહિતી સામે આવેલી છે કે સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરિયા, ચિત્રલાંક જેવા ગામોમાંથી જે ગેરકાયદેસર કૂવામાં કોલસાનું ખનન કરવામાં આવે છે તે તદ્દન ગેરકાયદેસર છે. તેને કાયદેસર કરવા માટે આ જગ્યાએથી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું કૃત્ય કરવામાં આવેલ છે. આ આખું રેકેટ આ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસમાંથી ચલાવતા હતા. સાથે સાથે ચેકિંગ દરમિયાન મશીનરી પણ મળી આવેલ છે, જેમાં એક જેસીબી, એક લોડર મશીન, 4 ચારણા, એક ક્રશર પ્લાન્ટ, વજન કાંટો 200 મેટ્રિક ટન કાર્બોસેલ વગેરે મળી 78,80,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જી સાહેબ, શું કહેશો? આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગુગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે. આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે. આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીઝ ધરાવતા હતા. સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીઝના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા. સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો છે, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે. એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે. આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. લીઝની પોઝિશન શું છે સાહેબ? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે. માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં અને લીજો છે તમામ બંધ હાલતમાં છે અને રદ કરવા માટે રિપોર્ટ કરેલો છે.